અને આપણે પાટડી નારી રક્ષા સેના પાટડી તાલુકા પ્રમુખ આપણે હમણાં જ જોયું કે પાટડી તાલુકામાં બળાત્કારનો કેસ બન્યો છે કે 13 વર્ષની દીકરી પણ એના પર બળાત્કાર થયો છે। તો આપણે બળાત્કારને રોકવા માટે આપણે ગુડ ટચ ને બેડ ટચ તો આપણે મેં પહેલાં પણ આપ્યું હતું, શિક્ષક આપણે ગયા હતા ને સ્કૂલોમાં ત્યારે પણ, પરંતુ હવે અત્યારની દીકરીઓને અજ્ઞાન એટલે આપવું પડે કે બળાત્કારથી તમે બચી શકો, કેમ કે તમારી 14 વર્ષની ઉંમર પહેલાં પણ અહીંયા કોઈ દીકરીઓ બેઠી હશે સ્કૂલની તો એને કીધેલું કે 14 વર્ષથી 16 કે 18 વર્ષનો ગાળો એ તરુણ અવસ્થા કહેવાય। તરુણ અવસ્થામાં કેવું હોય કે આપણે આકર્ષિત થઈએ, તો આપણે આકર્ષિત થઈએ એટલા માટે કેટલી વખત દીકરીઓને ખબર હોતી નહીં કે પ્રેમ શું ચીજ છે, પણ પ્રેમના નામે વાસના જ હોય છે એમની, અને વાસના સંતોષવા માટે આપણને મોંઘી મોટી ગિફ્ટો આપે। આવી દીકરીઓ હોય તો હેડો કે તમને ખાવાનું આપું, કંઈ સારી ચીજ આપું, કાં કોઈ વસ્તુ આપું, એમ કરીને આપણને ભરમાવતા હોય। તો અત્યારની દીકરીઓ આપણે એવી રીતે ભરમાવાનું નહીં, અને કોઈનો વિશ્વાસ નહીં કરવો કે હાલો બેનો અહીંયા આવો, અહીંયા આવી હું તમને તમારી મમ્મીને અહીંયા બોલાવે તોય જવાનું નહીં, કોઈ તમારા કુટુંબનું હોય તોય નહીં જવાનું, કે બહારનું હોય તોય નહીં જવાનું, કે આ વાડીએ બોલાવે, આ ખેતરે બોલાવે, કે આમના ઘરે જાઓ, એકલી કોઈ જગ્યાએ જવાનું નહીં। સીટમાં બેઠા હોય તો અમુક જણા ખબર ને અપલખણા કરતા હોય, બેઠા હોય તો અડે ટચ કરે, તો એક સપટીપિન રાખવાની, જેવું આપણને કંઈક કરે ને એવી સપટીપિન આપણું હથિયાર છે, સીધી સપટીપિન ખોઈ દેવાની એને। તો બધી દીકરીઓ જોડે સપટીપિન તો હોવી જોઈએ। આપણે બેનું હવે જાગૃત થવું પડશે કે આવું બળાત્કાર ને એવું આપણા ઉપર થાય નહીં। એવી દીકરીના ઉપર બળાત્કાર કર્યો હશે તારીની પરિસ્થિતિ કેવી હશે? એટલે આપણે અત્યારે એ સમજવાનું છે કે આવી અવસ્થામાં આપણે ખૂબ જ ચેતવાનું છે, અને આપણે ચેતીશું તો આપણને કંઈ વાંધો આવશે નહીં। અત્યારે મીટિંગ એટલે જ બોલાવી આપણે કે આપણે બધી જ રીતે હવે દીકરીઓએ આપણે ચેતી જવાનું કે આપણો ઉપભોગ કોઈ કરી જવું જોઈએ નહીં। પ્રેમના નામે પણ એમની વાસના સંતોષાય, પ્રેમ જેવી કોઈ ચીજ હોતી નથી। બસ અત્યારના પુરુષોને એવું હોય કે તે દીકરીઓ લઈ જાય ને પોતાની વાસના સંતોષી દે અને પછી પીવડાવી દે, જો તું તારા ઘરે જઈને કહીશ તો તારા મા બાપને મારી નાખશું, તારી મમ્મીને આવી રીતે કરશું, તું કહીશ તો તને બદનામ કરી દેશું। તો કોઈ આપણને અડે કે આવું કંઈ ધમકી દે તો ઘરનાને જણાવવાનું, અથવા તમારી બહેનપણીઓને કહી દેવાનું કે ભાઈ આ મને અહીંયા આડે છે, આવી રીતે અલગ રીતે છૂએ હે, અથવા તો મને અહીંયા લઈ જાઉં, કે કોઈ જગ્યાએ આપણે એકલું જવાનું, કોઈ ઉપર વિશ્વાસ નહીં ધરાવવાનો। અત્યારે તમારા નજીકના લોકો હોય, નજીક ના જ હોય, એ જ બળાત્કારમાં નીકળતા હોય, એટલે ખૂબ જ ધ્યાન રાખવાનું। અને નાની દીકરીઓને જે 14 થી 18ની ગાળામાં તો ખૂબ જ સાચવવાનું છે, બીજી દીકરીઓએ પણ સાચવવાનું છે કે આપણે એના ઉપભોગ બનીએ નહીં। એટલે અત્યારે જે બળાત્કારનો કેસ બન્યો એના ઉપરથી જ આજે આપણે નારી રક્ષા સેના મેં પાટડી તાલુકા પ્રમુખ તરીકે આ મિટિંગ રાખી છે કે આપણે દીકરીઓમાં જાગૃતિ લાવીએ, એમના નામે પણ તમે ફસાશો નહીં, કોઈ તમને કોઈ જગ્યાએ કહે તોય ફસાશો નહીં, કોઈ જગ્યાએ કે અહીંયા લઈ જાઉં તોય ફસાશો નહીં, કોઈ તમારી સીટ માંગીને બેસીને તમને હાથ કરે તો સપટીપિન અવશ્ય રાખી દેવાની। નાની આટલી અણીવાળી હવે નીકળી છે ચાપાવાળી, આપણી બાજુમાં હોય તોય પિન મારી દેવાની,